હું જાઉં લે બેન રાન થઈ તો મારા પવનથી ઉડતા હતા રોતે બોલ ઉડતા થાકો સાંભળી નહીં જાય આપણે ક્યાં આવ્યા ચાલ બેટ દ્વારકા यहाँ पर आपको बहुत मजा आने वाला है। હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો બધા? મજામાં જ છો? તો સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. તો ભાઈ કાલે આપણે રોકાયા હતા દ્વારિકામાં, તો આપણે અત્યારે દ્વારિકામાં નાઈને થઈ જશે ફ્રેશ. પ્રીતિ છે ને હજી જો શું કરે છે પ્રીતિ? હું તૈયાર થાઉં છું. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ. હું મસ્ત મજાની જીન્સ પહેરી નાખી છે. હા, પ્રીતિએ જીન્સ તો પહેરા છે. મારે બાકી માર સાબ તૈયાર થઈ ગયા ને તો જલ્દી વ્લોગ ચાલુ કરી દીધો. બંધ રહે. હા, વ્લોગ ચાલુ કરી દીધો કે? મારે એક પ્રોબ્લેમ આવી ગયો છે. જલ્દી કે કાંચ તૂટી ગયો, કાન પોસ્ટમાં દબાવે બસ ને લઈ દીસેગા. એ 100 રૂપિયાનું કાંચ મળતો તો અહીંયા દીખે, અહીંયા આવરે દીખતો નતો. આગળ રહી જાય મોઢું નાખ દે તો એવો કાચ હતો, ઝૂમ થઈ તૂટી ગયો. ગયા. પછી બીજું લેવું પડે. ઓ મારા માના કાંચ હતા. આકાશ બિહાર થી લેવા હતા, તૂટી ગયો. બાકી પ્રીતિ જાય ખટારો ઉતારો છે મેકઅપ નો, ભરાઈ જાય કહીએ ખટારો તો આ બી પેક કરી નાખો. જો તો ખરા બધો મેકઅપ નો સામાન બધો ઉતાર્યો છે અહીંયા, ફેરેલ લવલી એવું બધું તો છે. ફ્રેન્ડ આગળી ખૂબ મસ્ત મજાની રેડી થઈને આપ લોકો સામે હું પેસ્ટ થઈ જાય. ઓ પછી આપણે ક્યાં જવાનું છે? પછી આપણે જવાનું છે બીજી દ્વારિકામાં. ક્યાં નામ? તમે ખો બસ ભૂલી ગઈ નામ. મેં કીધું આપણે જવાનું છે કાલે જ કીધું. બેટ દ્વારકા, બેટ દ્વારકા. ઓ બાપુ, તો ભાઈ આપણે જવાનું છે બેટ દ્વારિકા. બેટ દ્વારિકાથી પછી રિટર્ન 2-3 જગ્યાએ જવાનું છે. તો વ્લોગમાં રહેજો, જાતા જાઉં, દર્શન કરતા જાઉં, ફરતા જાઉં, મજા આવ્યા કરશે વ્લોગમાં. બાકી હમણાં તો બધું તૈયાર કરી લીધું છે. સવારના વાગી જશે ત્યારે 6:30. આપણે 7 વાગે અહીંથી નીકળી જવાનું છે ને ચા પીવો છે. પહેલાં ચા પીધા વગર વ્લોગમાં રડકો હોય નહીં, તો વ્લોગ ચાલુ કરી દીધો છે. થોડોક અવાજ ઓલો આવતો અલગ. ચા પેલો તો અવાજ શુદ્ધ આવે, સાપ આવે, ચોખ્ખો આવે. તો કાંઈ નહીં, ચલો હમણાં બધું પેક કરી લઈને આપણે નીકળીએ બહાર. પછી ચા પાણી પીએ, પછી નીકળીએ આપણે બેટ દ્વારકા. તો મસ્ત મજાની તૈયાર થઈ ગઈ. મારા લોક કેવા લાગે તે કમેન્ટમાં બતાવી. મારા સાહેબ જોઈ છે ટાઈટ મોસમમાં કોટ પહેરવા મળે કા બાબુ? પછી અહીં આવીને ટાઈટ વધે, બહાર જાય ખબર પડી જાય. ફૂલ ટાઈટ. પડદા હતા એ તો કેવા છે મોસમ? તો ફ્રેન્ડ જોડી છે ગુડ મોર્નિંગ કેવા છે? હરિયાનો દેખામ કે વાહ, તો આ દ્વારકાની બહાર છે, મેં આગળ નથી. મસ્ત મજાની છે, કેવા મસ્ત લોકેશન. બસમાં જોઈ બહાર આ બાજુ દ્વારકાનું મંદિર છે, આ બાજુ હમ લોગ હે. સરિયા દરવાજા બંધ છે. બાબુ કેમ બંધ? પાછળ કેસ લગે રેલગાડી આવે આ નથી થતો. આ કરી જમવા આવે છે ને ત્યાં પાછો નાસ્તો કરવા આવી ગયા છે. તો સમોસા લીધા છે ને પ્રીતિને તો 1000 જલેબી. જલેબી સિવાયની મજા આવી. હા હા, મસ્ત મજાની પૂરી સબ્જી. આપણે આવી ગયા છીએ ભીમરાણા મોંગલધામ દર્શન કરવા. બેટ દ્વારકા જવું હતું પણ પછી જઈ પહેલાં ભીમરાણા દર્શન કરી લઈ. પછી આગળ કેમ કે અમે નવા છે, ખબર નથી ક્યાં કઈ મંદિર આવી જાય છે, એટલે રસ્તામાં આવતું હતું ને તમે લઈ લીધું છે રૂટમાં. હા યસ, ચાલો તમને આ મંદિર દેખાવું. ધજા કહેવાય બધે ઝંડો જ. ચાલો તમને જો મંદિરનો આખો ક્લિયર વિડીયો બતાવું. भीमराना मंगलमान में दर्शन कर चुके हैं. जो लीजिए पाछड़ मंदिर छूट गया है. हम लोग आगे जा रहे हैं. बाबा उमर साहब ने બધું आप दिए हैं. थैला बेला पानी ना बोतल, એક તો ગાડીમાં આ હેલ્મેટ બિલમેટ બધું. આપણે અહીંથી જવાનું છે. હવે ક્યાં જવાનું છે? હવે ક્યાં જવાનું? બેટ દ્વારકા જઈ પછી આપણે બીજે જવાનું છે ઓલા નાગરાણા નાગેશ્વર. નાગેશ્વર અપમાન નથી કરતા, સોરી. એટલે બોલવા ભૂલ પડે. કેતા ન થતો. કાંઈ વાંધો, ચાલો મળીએ આપણે બેટ દ્વારકા. આ તો ચલીએ મળીએ.
આપણે બેટ દ્વારકા આવી ગયા છીએ અને જો આ પુલ જોઈ શકો છો. આ વિડીયોમાં તો બહુ જોયો છે પણ અત્યારે રિક્ષાવાળા બહુ અવાજ કરે છે. અત્યારે રૂબરૂ જોઈ લો આપણે આ પુલ ને આપણે જે જવાનું છે બેટ દ્વારકા. આ રસ્તા ઊભી રાખી દીધી ગાડી. પ્રીતિ શું કરે? ચશ્મા કાઢી પ્રીતિએ. પહેરી તો નથી, માથે પહેરી. તો ફ્રેન્ડ જોઈ કે મસ્ત મજાની બૂટ છે અહીંયા. બોટ. હા. જવાય મોર પીસ અને આ છે પુલ. અને પુલ કેવું તો હાલે અને ગેટ કેવું તો હાલે. કેમ કે અહીંથી આમ જવાનું છે આપણે એટલે છે પુલ. પણ અહીંથી જો પેલા રસ્તો તો પેલા વડીમાં નાવમાં બેસી જવું પડતું. જવા દે ને એમાંથી બેસી જવું એમાંથી જ જવાય. એવા નહીં કે પોલી સાઈડમાં જવા દે ને શું વાંધો. સ્પેશિયલના માણસને હાલવાનું જ બનાવ્યું છે. हम लोग यहाँ पर गाड़ी पार्किंग कर चुके हैं. हमारे साहब અહીંયા ઊભे हैं. हम भी जा रहे हैं साथ में अंदर. जो लीजिए कितना ट्रैफिक से जाइए અહીંયાથી बता दर्शन કરવા જઈએ. हमारे साहब जो लीजिए આગળ આગળ जा रही है. मैंने मुंह की नो એકલા એકલા चले जाएंगे. ક્યાં આપણે ક્યાં આવ્યા ત્યારે? બેટ દ્વારકા. યસ. મને યાદ આવ્યું હું તો ભૂલી જાય ઘડિયા પર એટલે નામ ભૂલાઈ જાય ને આમ પણ તો ઘડીક સોચ કર બતાઈ. કેમ કે એ બિહારની છે. બિહારમાં રખડેલી છે બધું. અહીંયા કદાચ હું ના હોય તો એ હું ભૂલી જાઉં. બિહારનું કઈ રખડેલી નથી. પણ એમ ના તને ન્યાનો એરિયાનું નામ ધામ બધું યાદ રહે. એ ગુજરાતમાં યાદ લાગડે ધામે નથી મને યાદ. મને તારી ભાષા યાદ નથી રહેતી. મને યાદ છે ડુમરાવમાં ડુમરેજની પતંગ પટનગરી આરામે આરંગની મારે એવા એ મને યાદ નહીં રહે. યાદ હોય ને ગામની ગમતો. ગામનું ગામનું નામ યાદ નહીં રહે. हाँ તો ચલો જાય तो દર્શન चलिए अभी अंदर चलते हैं. अब हम लोग बने रहिए. आप लोग को भी दर्शन कराएंगे. अब कहने खबर हो अंदर जावा मोबाइल देख લઈ જાઓ જમા કરો. આપણે બહુ મોટી જોખમ અમે 2.5 લાખના મોબાઈલ છે તો તમારે જમા કરી દેવા પડે. અમને તો 2 લાખ ઘણી વાર નાખવા લોકર લઈને વ્યાજ હું રાખું. पासा मारा कैट लेती दिखवा મળે તો મને તો પાક હું આપણે પૈસા લઈને હે હો આપसे ना સો રૂપિયા લઈ ગયા. अच्छा ली लाडू देना 1000 રૂપિયા ઘેર મૂકી દે. શું હારે લઈ तो चलिए फ्रेंड चलते हैं. मत साहब हमारे इंसल्ट करे टोपी ले हुआ बने रहिएगा. મંદિરે દર્શન કરી લીધા છે. અંદર મોબાઈલ અલાઉડ હતો ને એટલે બહાર જમા કરીને ગયા હતા. એમાં પાછો 2 વાર જો પેલા કે બેગ હાલ છે બેગ લઈને જતો તો બેગ નો આલી બેગ મૂકવા આવ્યો એટલે 12 વાગે જાય. બહુ કંટાળી જાય. દર્શન કરવામાં બહુ વાર લાગી ગઈ છે. ડબલ વાર જવું પડે. પ્રીતિ જો હજી કાંક લઈ છે ટોપા આવી જો મારે આમ. વાહ રેડી લાગે છે. गुलाबी नानो मोटो से પણ ગુલાબી સારી લાગે છે. હે આવી જો ક્યાં મસ્ત લાગે છે. ઉપાડી લે. गुलाबी हाल लगे. લઈ લે. આ હારી ગુલાબી સારી લાગે છે. गुलाबी मोंगा है. કેટલા વારી છે? 150 લઈ લે. એક આ લીધું છે ભાઈ વિવા માટે બાકી. ચલો હવે આપણે અહીંથી જવાનું છે આગળ. પ્રીતિ લેવું લઈ લે ભાઈ 12 વાગે લેવો. ये ना वाला भाई से कहिए इन लोग पैसे आते हैं. મને પૈસા આપવા પડે. જો આ મસ્ત લાગે છે. સામું જો આયા મારે આમ જો यस क्या मस्त लगे છે કાર. કાર 2 ચશ્મા અને એક ટોપી લઈ લીધી છે. પ્રીતિ કે તડકો વધી ગયો છે. ચશ્મા લઈ લે. ચશ્મા ઘેરથી તો લાવ્યા છે તો અહીંથી બીજી લઈ લીધી. લસના ટોપી લઈ લીધી મને જરી સર ધૂપે નથી લાગતા. ધૂપે ને એટલે તો માથે ટોપી ને ચશ્મા ધૂપ નથી લાગે. જરી ચાલો. કેવા લાગે મસ્ત ચકાસ એક નંબર. ગાડી ક્યાં છે બધી? જેવા લાગે. અંગ્રેજ એ વાત છે જેવી લાગે. ચાલો આપણે હવે જવાનું છે અહીંથી. ક્યાં જવાનું છે પ્રીતિ બોલ? અમને એને ખબર ક્યાં જવાનું છે. બ્લોગમાં રહેજો આગળ જાય પછી ખબર પડે. મને નથી ખબર કે કहाँ જવાનું છે. મારા સાહેબને નથી કहाँ જવાનું છે. મને ખબર ચલિए, નથી ક્યાં જવાનું આપ લોકો ખબર હોય બ્લોગ જોઈને. ચલો આપણે આ ગાડી આવી ગઈ છે અહીંયા. તો આપણે આગળ જાવું. ક્યાં જવું ખબર? નાગેશ્વર જવાનું છે. તો એક વાત કહું બાબુ મરુવામાં કેવા ટ્રાફિક હતા ખબર? 2 વાર મેં તો કહું દર્શન કરવા. મારે તો થેલો લઈને ગયો. થેલો અકાર્યો નહીં. મોબાઈલ તો જમા કર્યા હતા. થેલો એ કે નહીં હાલે. પાછો મૂકવા આવ્યો મંદિર ઘડીક બંધ થઈ ગયું. પાછો લાઈન માર્યો 20 મિનિટ વારા માર્યો. મેન મેન નહીં એક તો ગાય ગડી દેખી ભગદોડ કરે. સમજે? ઓહો ઓહો गेट से ना अगर प्रसादी देसे आ બધા ગોરદી માં લાગે કે રીંગણા કેમ એક એક ગાઈ દે એવા માણા એક ચલો કાંઈ નહીં મળીએ આપણે નાગેશ્વર. અત્યારે આપણે આવી ગયા છીએ ગોપી તરફ. રીતે આસડે સીધી આમ ભાગીએ છે ને અહીંથી જવાનું છે આપણે નાગેશ્વર. બહુ આપણે અજાણે છીએ ભાઈ. બ્લોગમાં અમને કેમ ખબર નથી ક્યાંથી ક્યાં લેવાનું શું લેવાનું છે. અહીંથી ગોપી તરફ અહીંથી આવે ગોપી તરફ આપણે જઈએ. આ છે ગોપી તરફ ને અહીંયા છે મંદિર. મંદિર આપણે દર્શન કરી લીધા છે. તો ફ્રેન્ડ ગોપી તળાવ ઘાટ છે હો. ગોપી તળાવ નથી ઘાટ છે. એવું? અહીંયાથી જઈને પછી અંદર વહી ગઈ મળી ગઈ સાથે પેલી કહેતી ને હા આના સામે આ મંદિર છે.
અને ગોપી કેને ખબર હોય ઇસ્ત્રી હતી ને હા અને વર અહીંયા ના મંદિર છે જોઈએ આમાં એવું છે ભાઈ ઇતિહાસ હું જાણતો નથી પ્રીતિને કોઈક સાંભળી ગઈ વાતો કરે છે મને ખબર નથી એવું છે. તો ચલો હવે આપણે જવાનું છે ક્યાં નાગેશ્વર तो जी हाँ फ्रेंड हम लोग आ गए हैं नगेश्वर भोलेनाथ ने मंदिर महादेव में तो सहेली से यहाँ मोटा जबर महादेव जी दिख रहे हैं प्लस में आ बाजू मंदिर से पर साहब અહીંયા है सहेली जी हेलमेट पकड़ीने है प्लस ठेला मेरा हेलमेट मेरा ठेला मेरे पास ही रहेंगे गाड़ी सब गाड़ी हाँ ચાલો तो અહીં फ्रेंड चलिए अब हम लोग चलते हैं દર્શન કરવા टोपी से न टोपी हमारा पवन की उड़ता था તો જોરથી બોલ ને उड़ता था को સાંભળી નહીં દે तो चलिए अब हम चलते हैं हम लोग दोनों अंदर चलते हैं और आप लोग भी चलिए महाराज में की बात है बाबू બે રસ્તા ચાલુ ઝાલા છે आए थे जो है ना तो चलिए बने रहिए हम लोग मंदिर में अंदर एंट्री कर चुके हैं जो लीजिए यहाँ महादेव ने मंदिर से आ बाजू मंदिर से જોઈએ કેવા મસ્ત મજાની મંદિર हाँ चलिए અહીંયા महादेव है जो लीजिए आप लोग હાલો और મહાદેવના મારા બહારથી દર્શન કરી લીધા આપણે હવે અંદર જઈ અંદર દર્શન કરી લઈ ભૂખે લાગે છે પછી और मारा महादेव से चलिए अब हम दर्शन करने जाते हैं आप भी हम लोग भी चलिए સાથે દર્શન કરવા જાય ગાબરી બાકી બધે અલગ અલગ અહીંયા છે ને અમે સાથે જઈએ સબસ્ક્રાઈબર હતા બાંગ નાખતા ગયા ચાલો આપણે જવાનું છે દર્શન કરવા મોબાઈલ અલાઉડ છે એવું લાગે છે તો પછી માહિતી માંગશે હાલવાનું કરે ક્યારે ક્યારે તો મહાદેવના દર્શન કરી લીધા છે ને અહીંયા નાની નાની શિવલિંગ છે આ બધું તો तो અહીંયા चलिए आप लोग को बधाई दर्शन कराइए જોડે વાયર મંદિર કેમ લાગે છે પાછળ દેખાય છે ને જો આ મહાદેવ પાછળની સાઈડથી મહાદેવ દેખાડી દો ને અહીંયા નાના બે મંદિર છે ને અહીંયા શિવલિંગ અહીંયા છે तो अभी हमें नागेश्वर महादेव की दर्शन कर लीजिए अभी हम लोग जा रहे हैं मियाणी आया थी मियाणी 80 किलोमीटर आगू से का बाबू 80 કિલોમીટર આગળ છે आगू से न फटाफट बेही जाए ड्राइवर साहब આલુ તો આલુ થેલો લઈ तो ली से हूँ ठेला ले लो ભૂખ લાગે છે હું ખાધું ब्रेड चटनी ખાલી સમોસા ખાધા એમાં ધરાઈ ન ધરાઈ ब्रेड खादी ધરાણી जरीक तो धराड़ी गई ને જરીક ધરાણી तो फ्रेंड ब्रेड खाई बे ब्रेड खाई मत ठेला उसा न था तो खाऊ पड़े न केम की भूख लगा था मर साहब तो चाय पीन तो डॉक्टर की कही दो अबे जाएंगे न कह करे तवा तो कह दो डॉक्टर साहब मर साहब तो चाय लाट दे पीते हैं चिकड़ी ना आपके તો હર્ષદી વન છે ને જોરદાર છે બહુ મજા આવે છે ફરવા લાયક જગ્યા છે ને બાકી બધે તો આ ચિત્ર દોરેલા છે ઇતિહાસ ટૂંકમાં જે છે ને એ રિયલ દોરે જો આ મંદિર અહીંયા છે કે નહીં આ મંદિરે પહેલા જતા દર્શન કરવા બધા હવે અહીં નથી જતા મંદિર છે ને ઉપરથી ખંડિત છે જો તો એવું જ મંદિર અહીંયા આપણે નકશામાં આપી દીધું હતું આ મંદિર એવું જ છે કા गीता थी न दिखते पर आई थी दिखी गया આમ જો ઓલે પણ એ જોયા જેવું છે અમે ના ગયા નથી એના જાય પછી ખબર પડે ના કેવું છે જો વન વિભાગ ગુજરાત રાજ્ય આપણે ના જવાનું છે આગળ પણ પેલા અહીં બધે ફરી લઈએ बाबू जल्दी बोलो भेज दीजिए वो અમુક અમુક ચિત્ર એવો છે ને આપણે લાગે કે રિયલ માં आंसू છે लेगा ले આ તો દાંડિયા રાસ इसको करे डांडिया करे જો आइए जो आयोगे चीजें ओए બહુ મસ્ત आप છે लोग को रियल लगे कमेंट में जरूर बताएंगे અમને તો અહીંયા છે ને અહીંયા ભેં વાળું છે ને ચિત્ર એ દ્રશ્ય રિયલ લાગ્યું હતું પેલા તો ओ मन तो लगा आइए भे कहां थे ભેં ક્યાંથી આવ્યો जल्दी जो ओली बिचारी सुला जगह ले હા क्या लगे મસ્ત છે જો અહીંયા આ ચિત્ર અમને દ્રશ્ય રિયલ લાગ્યું હતું પેલા આ નાનું પાડું પછી જો અહીં દોવે છે ને અહીંયા જો ગા છે ગાની વાસડું છે अब भे दो है ને ना અહીંયા બળદ ગાડી છે हां बाबू हैं? अब भे दो रही है ना હા अला के ले नो है હા દોવાનો દેતો એમ और ધ્યાન રાખવું પડે ને એવું હોય. सरिया नहीं जो સારું છે ને અને ફોટો પાડી નહીં છે ફોટો પડલો જાઉં લે બેન રાન થઈ ક્યાં રાંધે ઓય આમાં તો તોડી કે તવી થો રોટલા બનાવે છે હા જો રિયલ જો એ બધું આ ઘર છે કેવું પેલાના ઘર આવા હતા પ્રીતિ તો અંજર વી જાય ના પડશે તો બાબુ હા અબે ખૂબ બેન ને રોટલા ઘડવા લાગો હો આ જો તો ખરી
આમાં બાજરા છે બાજરો છે હો હમ ચલીએ હવે હું બેન ના રોટલા ઘડવા લાગી ભીખી જાઉં અહીંયા આમાં જોઈ લો પાણી છે પાણી થોડું હોય છે મારો મોબાઈલ કાં છે મારે પાસે લાય તો શું કરી ફોટા પાડી જરીક 2 મિનિટ કોલ કરીને જોડાઈ દો ઓ તારે માને ફોન કરી બીજા કોને કરી તો ફ્રેન્ડ આ પાછળ તો મને બહુ મજા આવ્યા જોવામાં જી કરતા હતા બધાને લઈને યુ જાવ એવા લાગતા હતા બેન પાણી ભરતી थी રોટલા ગળતી थी પછી દુआ भैंस ने दुआ जाती थी वाह 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 मैंने तो जीरा जुड़ाई क्या चलिए जब हम लोग जाते हैं आगे डुंगरा ऊपर चढ़वा मर साहब ना लोग तो जाइए यहाँ पर आपको बहुत मजा आने वाला है મિયાણી માં હરસિદ્ધિ બન માં આઈ ફરવા તો જોઈ લીજે મારા નાના નાના સબસ્ક્રાઇબર મળી ગયા છે મને જોઈ નથી ગયા મારા વાહે વાહે દોડીને આવી બિચારી પછી કે બેન તમારા શું નામ છે પ્રીતિ નામ છે તો હા મારા પ્રીતિ પેકવીટ છે વો એ તારા અરે મારા ફોટો પાડવાની છે તો કઈ વાંધો નહીં પાડી લ્યો ક્યાંથી છો તમે મિયાણીથી તમે બે બેનું છો ના तो चलिए इतना नाना नाना छोकरा मारा वीडियो जवे दिल से थैंक यू ओए बाबू હા आहावज હા હાવજ आहावज ने बसा હાવજ ના બે બચ્ચા आवला हेडी હેણ કેવી हां હેણ हांडी बास તો સાંજ પડી ગઈ છે અને આટલું ફરવામાં છે ને એને અમારે 2 કલાક જેવું હોઈ ગયું તો અત્યારે અંધારું થઈ ગયું છે તો આ છે હરસિદ્ધિ માતાજીનું મંદિર અને આરતી ચાલુ હતી ત્યાર બધી તો આપણે આરતી લઈ લીધી છે દર્શન કરી લીધા છે અંદર મોબાઈલ અલાઉડ છે હજી તો અહીંથી તમે જોઈ શકો છો મંદિર તો ઝૂમ કરીને બતાડી દો कहीं पर गए पर मोबाइल अलाउड નથી જો હરસિદ્ધિ માનું મંદિર છે હું કે રીતે મોબાઈલ અલાઉડ નથી એમ કઈ પર ગए મોબાઈલ અલાઉડ નથી અંદર અલાઉડ ન હોય ક્યાંય એક જગ્યાએ સમજાણું આપણા મિનિટ આપણે ગામ પીપળ ધામ ત્યાં મિની દ્વારકા અમારું ગામ પીપળ ધામ છે ના બધા ઘણા ખરા દર્શન કરવા આવે છે મોબાઈલ લઈને જીવતા બહેરીને કોઈ કઈ કે બાબાને ને આપણે રૂમ રાખી લીધી છે ને રૂમે ઠેલા મૂકી દીધા છે અને હવે ભૂખ લાગી છે જમવા જવાનું છે અત્યારે જમવાનો સમય થઈ ગયો છે તો પ્રીતિ કહે કે નાસ્તો કરવો છે જમવા પછી જવું છે તો પ્રીતિ શું મંગાવ્યું પ્રીતિ મિની પિઝા હું જો એ કે પીઝા મિની પીઝા છે એમ કે તો અલગ ઓલા ભાઈ બનાવતા હતા તો હું જોતી ફાવી છે કે ઇન્સ્ટાગ્રામ લાઈવ ઉપર બના લાઈવ તો આ પ્રીતિ મંગાવી લીધા છે પીઝા નાના એવા હા ભાઈ કાપને તો પ્રીતિની આ તીખી ચટણી એ કે હું તીખી ખાઈ ગણાઈને એટલું છે આને કહેવાય ગુજરાતી થાળી મારા મીઠું છે ગુજરાતી થાળી શાક છે દાળ છે ચટણી છે ભજીયા આ લીંબુની ભજીયા યસ મારી શાક સંભાળવા ઘણું છે ગુજરાતી જમી લીધું છે અને રૂમે આવી ગયા છીએ બાકી તો અત્યારે છે ને મયાણીમાં બધી દુકાનો બંધ થઈ જાય ને સવારે 8 વાગ્યા સિવાય ખોલતા નથી ટૂંકમાં અહીંયા છે ને બહુ બીક લાગે એવું છે ગુજરાતીમાં કહું તો ત્યાં ઘડીકમાં બીજા બધા ધામમાં કેમ લાટ ઘડી મોડા બધી દુકાનો ખોલી રહી પછી વહેલી ખુલી જાય ને દ્વારકામાં તો લગભગ બને નથી થતી એમ કહો નહીં તો અહીંયા છે ને બહુ માણસો કોઈ રહે નહીં ટૂંકમાં પ્રીતિ તો હજારથી કહે છે કે બધા વૈયા જાય મેં તો બધા વૈયા જાય કે કહેવાય નહીં કેમ હોઈ જી નિંદ્રા કે બીક લાગે કે તો બધા વૈયા જાય હવે એવું કઈ ન ભલે ને બધા વૈયા જાય આપણે તો સહી અંદરથી રૂમમાં લોક કરીને હોઈ જાઓ સવારે પહેલું જાગીને ભાગી જાઓ હા તો વ્લોગ તો ફ્રેન્ડ આપણે છે ને આ વ્લોગ નહીં કરતી રિવ્યુ જેવો થાય વ્લોગમાં પૂરી જવું છે પ્રીતિ ચલીએ તો ફ્રેન્ડ આપણે વ્લોગ અહીંયા પૂરો કરવાનો છે તો લાઈક શેર કમેન્ટ કરી નાખજો ચેનલમાં ના હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો બાકી મળીએ કાલે આપણે બીજા વ્લોગ સાથે ને આપણે અહીંથી જવાનું છે હજી આગળ ફરવાના પ્રીતિ થાકી ગઈ છે તો આપણે ફરવાનું છે બાઇક લઈને બધી હું કાં ના પડું તો ચાલો મળીએ આપણે કાલે બીજા વ્લોગમાં પૂરા જોઈએ બાય